મહુધા નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપની જીત નોંધાઈ। ઓડ નગરપાલિકામાં તમામ બેઠકો પર ભાજપની ભવ્ય જીત નોંધાઈ હતી। તો ચકલાસી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની ભવ્ય જીત નોંધાઈ હતી। વોર્ડ નંબર 3 માં ભાજપની ભવ્ય જીત થઈ છે। તો આપને જણાવી દઈએ કે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મહુધા નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમ વખત ઓડ નગરપાલિકામાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો કે જેને લઈને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ઉમેદવારોમાં અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી પણ કાઢવામાં આવી। जनता ने जे धारणा थी मुजबनु परिणाम आयु है ये भी जंगी बहुमती थी आयेलू है। हवे जनताए अमने कामगीरी सौंपी है तो हवे जनता अमारे 24/7 काम करवानी जवाबदारी सौंपी है, अमे करीशुं। अने अपना माननीय मुख्य वडाप्रधान श्री नरेंद्र मोदीजी की आज्ञा थी अमे अहींयाथी 4 सीटों काढ़ी है। बीजेपी की पेनल आखी वोर्ड नंबर 2 में एमां अमे पब्लिकनो आभार मानीए छीए। અને વોર્ડ નંબર 2 માં ભાજપની મહેનત તેમાં ઉમેદવારી નોંધાયેલી ચકલાસી નગરપાલિકા અને વોર્ડ નંબર 2 સર્વે મતદાર ભાઈ વોર્ડ નંબર 4 ના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું જે લોકોએ અમને જંગી બહુમતીથી જીતાડ્યા। અને અમારું કામ હવે ઓડ નગરપાલિકાની અંદર વિકાસના મુખ્ય કામ જે બાકી છે તેમજ જે જનતાને હાલાકી પડે છે એ અમે સરકારમાં રજૂઆત કરી અને એના નિરાકરણ માટે સતત પ્રયત્ન કરતા રહીશું। અમે વિજય બન્યા તે બદલ વોર્ડ નંબર 2 માં વિજય બન્યા છે। ભાજપની પૂરી પેનલ આવી છે તે બદલ અમે સૌ મતદારકર્તાનો આભાર માનીએ છીએ। અને હવે અમે અમારા વોર્ડનું એટલું જ નહીં આખા વોર્ડનું કામ કરીશું। અમે ઓડ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપના ઉમેદવાર છે વોર્ડ નંબર 2 ના 4 આજે અમારી પેનલ ચૂંટાઈને આવી છે। મોદી સાહેબનું એક જ લક્ષ્ય હતું કે દરેક સમાજને સાથે લઈ ચાલવાનું છે લક્ષ્ય। અને યંગ ટીમ પર મોદી સાહેબનો વધુ વિશ્વાસ છે। મોદી સાહેબનું એક જ સપનું છે કે વિકસિત ભારત માટે મોદી સાહેબે એમ કહ્યું હતું કે યંગ ટીમ તૈયાર કરો। जनता ने મધ્યસ્થ ચૂંટણી 2025નું આજે પરિણામ છે। ચકલાસી નગરપાલિકામાં આપ જોઈ રહ્યા છો કે પરિણામ આવતું જાય છે। લગભગ કહી શકાય કે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં ભાજપની પેનલની જીત થઈ છે। વોર્ડ નંબર 1માં લગભગ અપક્ષની જીત થઈ છે। ત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે રૂઝાન આવી રહ્યા છે, તેમ લોકોમાં ઉત્સાહ પણ અનેરો દેખાઈ રહ્યો છે। ગેટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે કેટલાય ટેકેદારો અને સમર્થકો ડીજેના તાલે અને ગુલાલ અને હાર તોરણથી તેઓનું સ્વાગત કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ટેકેદારો પણ અહીંયા હાજર છે। હવે લગભગ 3 થી 4 વોર્ડનું હજુ પરિણામ બાકી છે અને તેની ગણતરી ચાલુ છે। પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે અમિત પારેખ, ખેડા, ચકલાસી। મધ્યસ્થ ચૂંટણી 2025નું આજે પરિણામ છે। ચકલાસી નગર